જીવન છે એ સંતોષે યુક્ત જીવવું છે, સૌંદર્ય ભર્યું જીવવું છે અને આનંદિત જીવવું છે. હા કે ના? કારણ કે આ 70-80 વર્ષનો ખેલ છે. અને અહીંયા બેઠા જેમાંથી આપણે 30 પત્યા, 40 પત્યા, 50 પત્યા, 60 પત્યા. ભારતમાં તો એવરેજ મેલ લાઈફ ઇઝ 54 યર્સ, ફિમેલ લાઈફ ઇઝ 58 યર્સ. એટલે એની ઉપરના જે બેઠા હોય ને બધા બોનસ વાળા સમજવાના. તારાચંદભાઈ તો આ પાડવા માંડ્યા કે આ બરોબર છે. કારણ કે આપણે એવરેજ 54 વર્ષની છે પુરુષ માટે અને મહિલા માટે 58 વર્ષની છે ભારતમાં લાઈફ એજ. એની ઉપર જે બેઠા હોય બધા સમજવાનું કે બોનસ ઉપર છે. હવે એ 70-80 વર્ષનું જીવન, એમાં તમને એક ગણતરી આપું. તમે દિવસમાં 8 કલાક સુવો છો. તમે ઓછું વધતું સુતા હશો પણ એવરેજ લાઈફના અંતે 8 કલાકની આવી જવાની. બાળક હતા ત્યારે વધારે સુતા હતા, વૃદ્ધ હશું ત્યારે વધારે સૂશું. તો 24 માંથી 8 કલાક તમારા સુવામાં જાય છે, એટલે 1/3 દિવસ તો તમારો સુવામાં જાય છે. સ્ટ્રેટ ઇક્વેશન કે 1/3 ઓફ ધ લાઈફ યુ વિલ સ્લીપ. 1/3 દિવસ તમે સુવો છો એટલે 1/3 જીવન પણ તમે સુવાના. એટલે 70 વર્ષ તમે પૃથ્વી ઉપર જીવો, એમાંથી 23 વર્ષ તો તમારા સુવામાં જવાના છે. તમને ખબર નથી કે તમારું અસ્તિત્વ છે કે નહીં. તમે ખાલી 90 સેકન્ડ બ્રશ કરો એટલે તમારા જીવનના સારા 50 થી 70 દિવસ બ્રશમાં જાય છે. આપણે આ બધા સમયની ગણતરી જ કરી નથી. એટલે આપણે કેવો હજી તો ઘણો સમય છે. સમય જ નથી એકચ્યુઅલી તારી પાસે. હવે અરીસાની સામેના સમય તો હું તમને ગણાવતો નથી, કારણ કે દરેકના જુદા જુદા હોય. આમ સીધો ઉભો રહીને જોવે, પછી થોડોક આમ આડો થાય, પછી પાછો આમ આડો જોવે. હવે તારામાં કોઈ ફેર થવાનું નથી. જે બીબુ ઘડાઈ ગયું એ ઘડાઈ ગયું છે. પણ પેલા અરીસાની સામે ઉભા હોય દરેક વ્યક્તિને મનમાં એમ થાય કે ભગવાને આ 10% જો અહીંયા કંઈક સુધારો કરી દીધો હોત ને તો એકાદા વુડમાં ચાલી જાય. બોલીવુડ, હોલીવુડ, ટોલીવુડ, કોલીવુડ, ફોલીવુડ જેટલા વુડ છે પૃથ્વી ઉપર લાકડા, એમાંથી એકાદા લાકડામાં ચાલી જાય. અમે કચ્છીઓને લાકડાનો ધંધો ફાવે છે. અમે બહાર બધે જઈએ છીએ, બેંગ્લોર આ બાજુ મહારાષ્ટ્રમાં તો ખૂબ કચ્છીઓને મળીએ છીએ અને બધા લાકડાના ધંધામાં જ છે. એટલે એકાદા લાકડામાં ચાલી જાય. પણ એ ભગવાને છે ને એ બાકી રાખ્યું 10%, જેથી શું ઓડિયન્સ ભરાય, થિયેટર ભરાય. બધા પછી સ્ક્રીન ઉપર ચડી જાય તો ત્યાં ક્યાં આટલી બધી જગ્યા છે. અત્યાર સુધીની જે આ વાત થઈ એમાં આટલું સમજવાનું કે 21મી સદીમાં આપણે સુમેળે સંતોષયુક્ત આનંદયુક્ત જીવન જીવવું હોય તો પ્રથમ અગત્યની વાત એ છે કે આપણે એક વિચારની સ્થિરતા જોશે, એક વિચારની સ્પષ્ટતા જોશે, એક વિચારની પવિત્રતા જોશે. Because man at the end of the day is a bundle of his own thoughts, and at the end of the life is a result, outcome of his own thoughts. માણસ છે એ સાંજ પડે આખા દિવસમાં જે વિચાર કર્યા હોય એવો થઈ જાય અને જીવનના અંતે જે વાસ્તવિકતામાં એ જીવતો હોય એ વાસ્તવિકતા પણ પૂરા જીવન દરમિયાન એને જેવા વિચારો કર્યા હોય ને એ હકીકત સામે આવીને ઊભી રહે. તો વિચારોની સ્પષ્ટતા, વિચારોની ઊંચાઈ અને વિચારોની પવિત્રતા હંમેશા રાખવી એ તો આપણા હાથની વાત છે ને. સંજોગ પરિસ્થિતિ આપણા હાથની વાત નથી. હા કે ના? સંજોગ અને પરિસ્થિતિ આપણા હાથની વાત નથી. બનવા જોગ તો ઘણું બધું બની શકે, પણ એમાં વિચારો સારા રાખવા, વિચારો ઉચ્ચ રાખવા અને વિચારો પવિત્ર રાખવા એટલું તો આપણા હાથની વાત છે કે નહીં? યસ ઓર નો? તો એ જે આપણા હાથની વાત છે આપણે બરોબર કરી છૂટવું એ મનુષ્યનું કર્તવ્ય છે. અને કર્તવ્ય કરતા વિશેષ મનુષ્યનું ગૌરવ છે. વોટ ઇઝ ઇન યોર હેન્ડ્સ, આપણા હાથમાં જે પુરુષાર્થની વાત છે, આપણા હાથમાં જે કરી શકીએ વાત છે તો આપણે શ્રેષ્ઠ જ કરવું. પછી ભાગ્યની વાત છે, ઈશ્વર કૃપાની વાત છે, સંજોગની વાત છે. એ જે ફળ મળવું હોય તે મળે, એની પછી ચિંતા નહીં કરવાની. ડુ યોર ડ્યુટી વેલ, એક્ઝિક્યુટ ઇટ વેલ. આપણી જે જવાબદારી છે, આપણું જે કામ છે એ આપણે શ્રેષ્ઠતાપૂર્વક કરવાનો પ્રયત્ન કરવો તો એ પ્રથમ પગથિયું છે. લાઈફ ઇઝ બ્યુટીફુલ. જીવન છે સૌંદર્ય ભર્યું છે. અને તમે સારી રીતે કામ કરો,
શ્રેષ્ઠતાથી કામ કરો તો ચોક્કસ જીવનમાં કાર્ય સંબંધી નાની મોટી સફળતા તો મળે જ. જો તમે નૈતિક પ્રામાણિક પુરુષાર્થ કરો સફળતા મળે જ. તમે જો નીતિમત્તા કોઈ દિવસ ન છોડો સફળતા મળે જ. કારણ કે ભગવાનને આ બધા ગુણો પ્રિય છે અને જે ગુણમાં વર્તે ભગવાનની કૃપા થાય જ. તો એ પ્રથમ પગથિયું છે લાઈફ ઇઝ બ્યુટીફુલ. સચિન તેંડુલકરે જ્યારે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 20 વર્ષ પૂરા કર્યા, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા મુંબઈએ સ્પેશિયલ એડિશન તૈયાર કરેલું, સ્પેશિયલ સપ્લિમેન્ટ તૈયાર કરેલી. એમાં સચિન તેંડુલકરનો ઇન્ટરવ્યુ લીધેલો. એમાં એમને પૂછવામાં આવ્યું કે વોટ ઇઝ ધ સિક્રેટ ઓફ યોર સક્સેસ, તમારી સિદ્ધિનું રહસ્ય શું છે? કારણ કે 20 વર્ષ સુધી કોઈ પણ ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ પરફોર્મન્સ આપવું એ કોઈ સામાન્ય વાત નથી. જબરજસ્ત ફિઝિકલ ફિટનેસ જોઈએ, મેન્ટલ ટફનેસ જોઈએ, ઇમોશનલ બેલેન્સ જોઈએ, નહીં તો શક્ય જ નથી. સચિન તેંડુલકરે વાત કરી કે એટ 6 AM આઈ એમ એટ ધ નેટ્સ. સવારે 6 વાગે એટલે હું નેટ પર પહોંચી જાઉં અને 500 ડિલિવરી ફેસ કરું અને પછી જ મારા મોબાઈલ ફોનને અડું અથવા બીજી કોઈ ક્રિયામાં પ્રવર્તું. ઇન્ટરવ્યુઅરને આશ્ચર્ય થયું કે તમે આગલા દિવસે સેન્ચુરી કે ડબલ સેન્ચુરી કરી હોય તો પણ બીજા દિવસે 6 વાગે હું નેટ પર પહોંચી જાઉં, સચિન બોલ્યા. ઇન્ટરવ્યુઅર ત્રીજો પ્રશ્ન પૂછ્યો કે આગલા દિવસે તમે સેન્ચુરી કરી હોય તો તમને એમ તો હોય ને કે બધા જ ન્યૂઝપેપરમાં મારા ફોટોગ્રાફ્સ હશે, કેપ્શન લખાણા હશે, તો તમારું આમ મન લલચે ના જાય કે સવારના પરમાં ઉઠીને પહેલા હું આ જોઉં? સચિન તેંડુલકર બોલ્યા કે જો એમાં મન લલચાવી દઈએ તો પરફોર્મન્સ ઉપર ઇફેક્ટ આવે. એટલે સવારે 9 વાગે હું 500 ડિલિવરી ફેસ કરીને પછી જ સોશિયલ મીડિયા ખોલું. પુરુષાર્થથી વ્યક્તિ આગળ વધે જ નહીં. તો એ તો ગોડ ગિફ્ટેડ નેચરલી ટેલેન્ટેડ ક્રિકેટર હતા ને, છતાં એ ટેલેન્ટ, એ ગિફ્ટ ને જાળવી રાખવા માટે પણ આવો પુરુષાર્થ કરવો પડે. પણ કેટલી નૈતિકતા અને પ્રામાણિકતાથી એમની કારકિર્દી એ પૂરી કરી. ક્યારેય કોઈ પ્રકારના વાદ વિવાદમાં, કોન્ટ્રોવર્સીમાં સચિન તેંડુલકર આવ્યા નથી. 10 થી વધારે એવા પ્રસંગો છે જ્યારે એમને ખોટો આઉટ આપી દેવામાં આવ્યો. આ બધા જ પ્રસંગોમાં ક્યારેય એમણે અમ્પાયરની આંખમાં આંખ નાખી નથી. 1 સેકન્ડથી વધારે પીચ ઉપર ઉભા રહ્યા નથી. અમ્પાયરની આંગળી ઊંચી જોવે એટલે જે સ્પિરિટ ઓફ ધ ગેમ છે, સ્પિરિટ ઓફ ધ ગેમ પ્રમાણે તરત ક્રીઝ છોડીને પેવેલિયન તરફ ચાલવા માંડવાનું. પત્રકારોને ખબર હોય કે આ ખોટો આઉટ આપ્યો છે એટલે સચિન તેંડુલકરને મોઢામાં આંગળા નાખીને બોલાવડાવે. કંઈક બોલે છે તો બીજે દિવસે એને ફ્લેશ ન્યૂઝ મળી જાય પત્રકારોને. હા, એટલે સચિન તેંડુલકરને મોઢામાં આંગળી નાખે. પણ આજ સુધી આપણે કોઈ એવા પ્રસંગના સાક્ષી નથી કે સચિને કોઈ દિવસ વિવાદાસ્પદ સ્ટેટમેન્ટ આપ્યું હોય. નહીં તો એ આપે. એક સમય એમના જીવનનો એવો હતો, એક કક્ષા એમની એક સમય એવી હતી કે ખાલી બોલે ને કે આ આજે મને અમ્પાયરે ખોટો આઉટ આપ્યો છે તો એ અમ્પાયરની કારકિર્દી ઉપર પ્રશ્ન આવી જાય. હા, એ કક્ષાએ સચિન તેંડુલકર એક જમાનામાં હતા કે જો બોલે કે અમ્પાયરે આજે ખોટું ડિસિઝન આપ્યું છે તો એમ્પાયરની કારકિર્દી પ્રશ્નમાં આવી જાય, પૂરી પણ થઈ જાય. પણ ક્યારેય બોલ્યા નહીં. એટલે નીતિમત્તાથી જીવ્યા, સ્પિરિટ ઓફ ધ ગેમથી જીવ્યા. એમ આપણે પણ નીતિમત્તાથી જીવવાનું, પ્રામાણિકતાથી આપણું કાર્ય કરવાનું, સખત પુરુષાર્થ કરવાનો, નીતિમત્તા અને પ્રામાણિકતાથી. તો જીવનમાં આનંદ છે, કાર્યલક્ષી આનંદ આમાં છે. પ્રમુખ સ્વામી મહારાજે આ BAPS સંસ્થા વિશ્વવ્યાપી બનાવી. આપણે જેટલા અહીંયા બેઠા છીએ અને કદાચ પૃથ્વી ઉપર જેટલા મનુષ્ય છે એ બધા માટે નીતિમત્તા, પ્રામાણિકતા, એથિકલ વર્કિંગ માટે પ્રમુખ સ્વામી મહારાજ એક આદર્શ વ્યક્તિત્વ હતા. એ જ્યારે ગુરુપદે આવ્યા ત્યારે તો અમારી BAPS સંસ્થા બહુ નાની હતી. એમાંથી એમણે વિશ્વ ફલક ઉપર આ સંસ્થા મૂકી દીધી. આજે યુનાઇટેડ નેશન્સમાં BAPS સંસ્થાને પરમનન્ટ સીટ છે. અરે દુનિયાની પ્રથમ 10 સમાજ સેવા સંસ્થાઓના તમે નામ લો એમાં BAPS સ્વામિનારાયણ સંસ્થા છે. એ કક્ષાએ પ્રમુખ સ્વામી મહારાજે આ સંસ્થાને મૂકી દીધી. એમનો પ્રચંડ પુરુષાર્થ,
પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનમાં પુરુષાર્થ કેવો કર્યો, સમાજના ઉત્કર્ષ માટે